ભાગવત કહે કે પેટ ભરવા માટે ક્યારે પાપ નથી કરવું પડતું. ભગવાન રાતના ભૂખો સુરાવતો નથી, ભૂખો ઉઠાડે છે જરૂર. કીડીને કણ અને હાથીને મણ જગતનો નાથ જગન્નાથ ગમે ત્યાંથી હરેક જીવાત્માને પૂરું કરે ને કરે. એટલે પેટ માટે ક્યારે પાપ કરવું પડતું નથી. પણ પાપ ક્યાં કરવું પડે? આ ખીચા ભરવા માટે. અને ભરીને વયા જાવ સવારે હાંજના ખાલી થઈ જાય. અને એટલે કીધું છે કે બાળકનો જન્મ થાય અને પહેલું જબલું પહેરાવીને ખીસું નથી હોતું. બાળકનો જન્મ થાય અને પહેલું જબલું પહેરાવીએ એમાં ખીસું નથી હોતું બાપ. અને માણસનું મૃત્યુ થાય એની ઉપર કફન ઓઢાડીએ એમાં ખીસું નથી હોતું બાપ, એમાં ખીસું નથી હોતું. આ ખીસા આપણા ઘરના ઉંબરાથી લઈ અને માત્ર ને માત્ર સંસારના ઉંબરા સુધી જ ખીચા છે, બાકી કઈ કામ આવતા નથી. અને પાછો ખીચો જો ડાબી બાજુ છે. હરેક દરજીભાઈ ખીચો ડાબી બાજુ રાખે, કારણ કે હૃદય ક્યાં છે? ડાબી બાજુ. આ ખીચામાં હાથ નાખવો અને આમાંથી રૂપિયા કાઢવા અને આવા ભગીરથ કાર્યમાં વાપરવા, એ તો જગતના નાથની કૃપા હોય ને બાપ, તો જ વાપરી શકે. દિલ મોટો હોવું જોઈએ, હૃદય મોટો હોવું જોઈએ.